ચેહર માને રાજપૂતોએ કૂવામાં ના નાખી દીધા હોત તો તેઓ ક્યારેય દેવી તરીકે ઓળખાઈ શક્યા ના હોત। ચેહુબા રોજ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે અલગ-મલગની વાતો કરવા માંડ્યા। એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી તેઓ સાધુની સેવા કરવા માટે ના જાય, પરંતુ ચેહુબા રોજ તેમની સેવા કરવા માટે જતા। એક દિવસ રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી, આપણે આ બાઈ જોઈએ નહીં, અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો। પછી ચેહુબાએ તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા। જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો, અલ્યા તમે મને ઓળખી ના શક્યા, હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી, પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ, અને જતા જતા મારી ચેહરની એક વાત સાંભળતા જાઓ કે તમારા નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવું ને તો જ માનજો કે ચેહર માતા બોલ્યા હતા। પછી ચેહર માતાએ વિચાર કર્યો, હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ? આમ વિચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા। ત્યારે મરતોલી ગામ જૂનું આયરોનું ગામ હતું, અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય